એને બહુ મોરે મોરાનો શોખ છે, તો એને છુપા એના એડ્રેસ રાખવા પડે છે, એને છુપી રીતે રહેવું પડે છે. હું જ્યાં રહું છું, જે જગ્યાએ રહું છું, જગ જાહેર રહું છું. અને બીજું હું પચાના ટોળા લઈને નીકળવા વાળો માણસ નથી. હું એ બીકણ માણસ નથી. મારે કોઈ બોડીગાર્ડોને બધાને કોઈ કોન્ટ્રાક્ટ ઉપર રાખવા પડતા નથી. આપણે રાખવા પડે છે. આપણે 50 જણાને છેલ્લા કાર્યક્રમમાં આપણે 200 જણાને લઈને ગયા હતા, એ ખ્યાલ છે ને? એટલે એ બધું આપશ્રીને શોભે છે, આપશ્રીને કરવું કોઈ વાંધો નહીં. હું ને મારો ડ્રાઈવર વધીને કોઈક એકાદો ભાઈ કદાચ કોઈક ભેળો હોય તો અમે એટલા જ હોઈએ છીએ. ગમે ત્યારે મજા આવે ત્યારે મોસ્ટ વેલકમ છે. હું ઈશ્વરદાનનું લોહી છું ને મને મારા બાપનું લોહી છું એનું ગર્વ છે. રહી વાત છેલ્લી મોરાની, તો તને સ્ટેજ પરથી પણ કીધું હતું કે જેદી મજા આવે ત્યારે મોરે મોરો દેવાની તારી તૈયારી છે, એથી જ આજે મારી તૈયારી છે. પહેલ તે કરી છે એટલે હું તારી રાહ જોઉં છું. સમાધાન પછી સ્થિર પાણીમાં કાંકરીનો ઘા તે કર્યો છે, તો હું તારી રાહ જોઉં છું. આઈ એમ વેઇટિંગ ફોર યુ. કોઈ લાંબી ચર્ચા કરવાની જરૂર નથી. મેં આની પહેલાંય કીધું હતું ને, હજી કહું છું, ડાયલોગબાજી બંધ કરી દે. તારી રાહે રાહ છે, પહેલ તે કરી છે, મેં નથી કરી. તને જ્યારે મજા આવે ત્યારે મારી ઓફિસ છે ઇસ્કોન આંબલી રોડ ઉપર અમદાવાદ, તો ભલે. બાકી તને મારા બધા એડ્રેસ તારી સાથે જે બેસે છે એ મારી સાથે બેસે છે, એની બધી ખબર છે, પૂછી લેજો. ઓકે.